શરૂઆત કરીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી દેશમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। પ્રથમ તબક્કાના એસઆઈઆરમાં ગુજરાત સહિત 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે। એસઆઈઆરમાં મતદાર યાદીમાં સામેલ દરેક વ્યક્તિની નવેસરથી ચકાસણી કરવામાં આવે છે। આ અભિયાન ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ અને તામિલનાડુ, છત્તીસગઢ, અંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, ગોવા, કેરળ, પુડુચેરી જેવા મોટા રાજ્યોમાં હાથ ધરવામાં આવી રહ્યું છે। આ અભિયાન હેઠળ લગભગ 51 કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃ ચકાસણી કરવામાં આવશે। ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાનનો મુખ્ય હેતુ મતદાર યાદીમાંથી બોગસ નામો દૂર કરવાનો છે। ખાસ કરીને ગેરકાયદે વિદેશી પ્રવાસીઓને ઓળખીને તેમનું મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું છે। આ પ્રક્રિયા બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે।